વરસાદની સિઝન આવી ગઈ છે તો આજે આપણે બનાવીશું પટ્ટી ભજીયા. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે ટેસ્ટમાં. તો એના માટે મરચાં લેવાના છે. મરચાંને આ રીતે કટ કરી લેવાના છે. બી થોડા કાઢવા હોય તો તીખાશ વગરનું કરવું હોય તો બી કાઢી લેવાના છે, નતર બી રહેવા દેવાના છે. આ રીતે બધા મરચાંને કટ કરી લેવાના છે. મરચાં કટ થઈ જાય એટલે એમાં આપણે સોલ્ટ નાખવાનું છે, આપણે મરી પાવડર નાખવાનો છે, હિંગ નાખવાની છે, લીંબુનો રસ, ઝીણું સમારેલું લસણ, ધાણા ભાજી અને આદુની પેસ્ટ નાખવાની છે. બધું સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ 1 ચમચી ચણાનો લોટ મોટો ચમચો ભરીને નાખવાનો છે. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું છે. વળી પાછું આપણે થોડો ચણાનો લોટ નાખવાનો છે. આપણને ખબર પડે કે ઘટ એકદમ સરસ થઈ ગયું છે ભજીયા માટે, એ રીતે મિક્સ કરવાનું છે. તમને આઈડિયા આવી જ જશે. આ રીતે